ગુજરાત કોંગ્રેસના લોકસભા ઉમેદવારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉમેદવારો લોકસભા નિરીક્ષકો શહેર જિલ્લા પ્રમુખની બેઠક યોજાઈ 14 મુદ્દાનું ચેકલિસ્ટ આપવામાં આવશે જેમાં લોકસભાની વિગતો હશે તો ફોર્મ ભરવાથી લઈને કાનૂની સહાય માટે 2 વકીલો ફાળવવામાં આવ્યા છે ઉમેદવારોની સંગઠન પાસેની અપેક્ષાઓ અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી ગુજરાત કોંગ્રેસના લોકસભા ઉમેદવારોની બેઠક યોજાઈ જેમાં મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું તો ઉમેદવારો લોકસભા નિરીક્ષકો અને શહેર જિલ્લા પ્રમુખની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 14 મુદ્દાનું ચેકલિસ્ટ આપવામાં આવશે જેમાં લોકસભાની વિગતો હશે તો ફોર્મ ભરવાથી લઈને કાનૂની સહાય માટે 2 વકીલોની ફાળવણી કરી દેવામાં આવે છે ઉમેદવારોની સંગઠન પાસેની અપેક્ષાઓ અંગે આ બેઠકમાં ચર્ચા ગુજરાત લોકસભાના ઉમેદવારોની કોંગ્રેસના લોકસભાના ઉમેદવારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉમેદવારો લોકસભા નિરીક્ષકો અને શહેર જિલ્લા પ્રમુખની બેઠક છે જેમાં 14 મુદ્દાનું ચેકલિસ્ટ આપવામાં આવશે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે જી મેહુલ ગુજરાત કોંગ્રેસના લોકસભા ઉમેદવારોની બેઠક શું છે વધુ વિગત જે પ્રમાણે આજે પ્રભારી મુકુલ વાસનિકનો ગુજરાત ખાતે પ્રવાસ આવે છે ત્યારે જે તમામ જે લોકસભાના જે કોંગ્રેસ તરફથી જે નામો જાહેર કરવામાં આવે છે તેઓના જે ઉમેદવારો છે તેઓની સાથે બેઠક તેમજ જે નવી નિમણૂકો જે થઈ છે તેઓની સાથે બેઠક અને જે મોટા હોદ્દેદારો જે છે પૂર્વ પ્રમુખો છે તેની સાથે પણ એક મહત્વપૂર્ણ બેઠક છે તે શરૂ થઈ છે જેની અંદર આગામી દિવસોમાં જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને એક રણનીતિ જે છે તે તૈયાર કરવામાં આવી રહી છે સાથે સાથે 14 મુદ્દાઓનું તેમને એક લિસ્ટ પણ આપવામાં આવશે જેની અંદર આગામી દિવસોમાં શું કરી શકાય જેનાથી કોંગ્રેસ જે છે એને વધુ મજબૂત બનાવી શકાય તે માટેના જે મુદ્દાઓ છે તેની પણ જે ચર્ચા કરવામાં આવશે એટલે કે એક મહત્વપૂર્ણ બેઠક જે છે સાથે જ જે પ્રમાણે પ્રભારીએ નિવેદન આપ્યું છે કે આગામી દિવસોમાં કોંગ્રેસ જે છે 10 થી ઓછી સીટો નહીં જીતે એટલે કે 10 થી વધારે સીટો જીતવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે તેને કેવી રીતે પરિપૂર્ણ કરી શકાય તે અંગે પણ જે ચર્ચા થવાની છે અને સાથે જ જે નામો બાકી ઉમેદવારો જે નામો બાકી છે તેની પણ જાહેરાત છે 2 થી 3 દિવસમાં થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળે છે આ માટેની જે કમિટી જે બનાવવામાં આવી છે તે તમામ લોકોના બાયોડેટા લઈને તેઓ દિલ્હી જશે અને સોમવાર સાંજ સુધીમાં જે 7 ઉમેદવારોના જે નામ બાકી છે તેની જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે જી મેહુલ સમગ્ર માહિતી આપવા બદલ આભાર તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે મુકુલ વાસનિક દ્વારા લક્ષ્યાંક જે કોંગ્રેસનો રાખવામાં આવ્યો છે કે ગુજરાતમાં 10 થી વધુ સીટ કોંગ્રેસ જીતશે તે લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં લોકસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં આવશે ચર્ચા વિચારણા કરવામાં આવશે ઉમેદવારોની સંગઠન પાસેની અપેક્ષાઓ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ફોર્મ ભરવાથી લઈને કાનૂની સહાય માટે 2 વકીલોની ફાળવણી કરવામાં આવી છે 14 મુદ્દાનું ચેકલિસ્ટ આપવામાં આવશે જેમાં લોકસભાની વિગતો હશે ઉમેદવારો લોકસભા નિરીક્ષકો શહેર જિલ્લા પ્રમુખની બેઠક